તો હેલો મિત્રો, કેમ છો? મસ્ત મજામાં છો? હું તમારો દોસ્ત રોહિત ટાવર, જે સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છું, એ પણ ભાઈ સાયકલથી. આજે આપણે સોલો ટ્રાવેલિંગના 15મો દિવસ થયો છે ને આપણે રોકાયા હતા મંદિરે સામે તરફ. આપણી રહી સાયકલ અને અહીંયા રૂમ છે. તો આજે મિત્રો બહુ લેટ ઉઠ્યો ને, બહુ લેટ એટલે 9 વાગ્યે ઉઠીને બધું સામાન ગોઠવતા આમ તેમ કરતાં ફ્રેશ થતાં ટાઈમ થઈ ગયો છે 10. તો ભાઈ પહેલી વખત આવી રીતે બન્યું છે ને 9 વાગે ઉઠ્યો. બાકી તો હું 7 વાગે તો ઉઠી જાઉં છું. તો સામે તરફ મંદિર છે ને સરસ એવું મસ્ત જોરદાર મોટું છે એવું. હું તમને બહારથી બોર્ડ છે એ કેમ કે નામ મને ભૂલી જાઉં છું એના માટે, તો બહારથી બોર્ડ છે તો હું તમને બતાવીશ ને. તમને પહેલાં હું દર્શન કરાવી દઉં, કેમ કે તમને કીધું હતું કે રાતે કે સવારે દર્શન કરાવી દઈશ, તો હું તમને દર્શન કરાવી દઉં. ભલે તમે આવી તો નહીં શક્યા, જોડે તો છો. તો કંઈ બહુ મસ્ત એવું છે, મોટું છે ને. અહીંયા મંદિર છે, માનું મંદિર છે. તો આજે તો બહુ મોડા ઉઠ્યા છે ભાઈ, ઉઠતાની સાથે તડકો. બાકી પહેલાં આપણે સવારે વહેલા ઉઠી જાય તો કેવું ઠંડક હોય, હવે તો ઉઠતાની સાથે તડકો. તો કંઈ નહીં, અમારે ખ્યાલથી લાગે છે સ્ટેજ છે ને પ્રોગ્રામ માટેનું. સામે તરફ બનાવેલું છે સ્ટેજ ને અહીંયા મંડપ છે. તો એ છે. હવે આપણે બંધ તો છે, દર્શન તો કરી લઈએ. દર્શન કરીએ પછી નીકળશું આગળની તરફ. મંદિર તમે જોઈ લો, આ છે આ શ્રી આવડમાં હે ને. તો દર્શન તો કરી લીધા છે. હવે આપણે પણ ધીમે ધીમે આગળની તરફ નીકળીશું, બહારની તરફ નીકળીશું. હજુ અહીંયાથી હાઈવે 200 મતલબ 200 મીટર છે ને, 200 કિલોમીટર નહીં, 200 જ મીટર છે. અહીંથી જસ્ટ આગળ છે. તો સાયકલ આપણે કાઢીશું, ગેટ બંધ કરી દઈએ આપણે. રૂમ બહુ મસ્ત હતો, મજાનો, એટલે ઊંઘવામાં પણ ખબર નહીં પડી ને. આપણે અહીંયા સૂયા હતા, સરસ મજાનો છે. તો રાતે એવી રીતે સૂઈ ગયા કે એવું લાગ્યું કે આપણે ઘરમાં સૂયેલા છે. કંઈ નહીં, હવે આપણે પાછા ધીરે ધીરે નીકળીશું આગળની તરફ. મોડું તો મોડું થયું, એટલે આજે આપણે સમજીએ મોડું એટલે 15 કિલોમીટરનું આપણે ડિસ્ટન્સ કહેવાય. હવે ચલો પછી આપણે આગળની તરફ રસ્તા પર મળીએ. તો આપણે નીકળી છે બહારની તરફ, અને હવે અહીંયાથી બસ 100 મીટરની પ્લસ રસ્તો છે. મંદિર બહુ મસ્ત હતું, સરસ મજાનું, સુવિધા સેવા બધું. આપણે આવી ગયા છે અત્યારે હાઈવે પર. તો હવે લગાતાર સાયકલ ચલાવું કે ગમ ટાઈમ તો બહુ થઈ ગયો, 10ની ઉપર થઈ ગઈ છે ને. કેમ કે હું મોડો ઉઠ્યો તો મારે 15 કિલોમીટર પાછળ છે. કંઈ નહીં, આમ તો જવાનું છે તો આરામથી. થોડી સાયકલ ચલાવી લે, પવન તો હમણાંથી શરૂ થઈ ગયો છે. વાહ, સરસ મજાનો દરિયો. હા, જોવાની કંઈ મજા જ અલગ છે. અને દરિયો જોઈએ છે, જોરદાર એવું. દરિયો એટલો મોટો છે કે આમ આપણી નજરે નહીં પહોંચે સામે. ના જ પહોંચે ને, દરિયો છે પછી આગળ કંઈ આવતું નહીં. આગળ આવે એટલે બીજું કન્ટ્રી આવતી હશે, એવું તો કંઈ નહીં. આપણે છેલ્લે સુધી નજર પહોંચે ને ત્યાં સુધી નાનું એવું જહાજ દેખાતું હોય છે. એ હવે કેટલું મોટું છે જહાજ, અહીંયાથી આપણું જોવાય એકદમ નાનું બિલકુલ દેખાતું હોય. તો સરસ મસ્તાનું એવું છે. અત્યારે આપણે થોડું જમવા માટે આવ્યા છીએ. જમવા એટલે થોડું ઘણું નાસ્તો ને, જે છે આપણા ગાંઠિયા, અને 50 ગ્રામ ગાંઠિયા છે ખાલી. કેમ કે થોડું ઘણું પણ જમવું પડે, કેમ કે સવારથી આપણે સાયકલ ચલાવીએ છીએ એટલે થોડુંક નાસ્તો જરૂરી છે. તો થોડુંક હલકો એવું આપણે ગાંઠિયા ખાઈને પછી ચા પીને પછી આપણે પાછા લગાતાર આગળની તરફ નીકળીશું. તો અત્યારે આપણે નાસ્તો તો કરી લીધો છે, હવે આગળની તરફ નીકળીએ. અને એક ભાઈ મળી ગયા છે, જે છે અલીરાજપુરથી. કેમ છે ભાઈ? જિલ્લા में मतलब દ્વારકા રહું છું. હા,
એટલે ભાઈ અલીરાજપુર છે પણ દ્વારકા બાજુ રહે છે. તો આજે મળી ગયા છે આપણને ભાઈ. વિડીયો જોતા હતા એમ કીધું હતું. એ ઇન્સ્ટાગ્રામ પર આવી જાય પણ યુટ્યુબ પર પણ બી આવી જાય. તો ભાઈ આપણને મળી ગયા છે જે અલીરાજપુર રહે છે. આમ તો અહીંયા દ્વારકામાં રહે છે. તો હવે પાછા આપણે આગળની તરફ નીકળીશું. તો પાછા આપણે છોટાઉદેપુરથી મળી ગયા છે એક ભાઈ. તો અરે ભાઈ તમે કઈથી? છોટાઉદેપુર ગાંઠિયા ગામ. ગાંઠિયા ગામનો ભાઈ. એલું તમે? કાછેલ ગામ. કાછેલ. હા તો એક ગાંઠિયાનો છે ને એક કાછેલનો છે ને. રસ્તામાં જતા હતા મળી ગયા છે. પાણી નથી, આપણે પેટ્રોલ પંપ પર જઈશું અને પાણી ભરીને પછી આપણે પાછા ધીમે ધીમે લગાતાર નીકળીશું. પવન તો બહુ છે તો પાણી ભરીને પછી આગળની તરફ નીકળીએ. હવે ભૂખ લાગવા માંડી છે કેમ કે 2 કલાક સુધી સાયકલ ચલાવી છે. 2 કલાક ખાલી પાણી પીવા ઉભા રહ્યા છે ને એકવાર ચા પીવા ઉભા રહ્યા છે. હજુ આપણે જે પાછળ તો ગાંઠિયા ખાધા 50 ગ્રામ 20 રૂપિયાના. હજુ કંઈ નાસ્તો કર્યો નથી. હવે જોઈએ કંઈ આગળ નોર્મલ કંઈ નાસ્તો કરવા જેવું મળે તો નાસ્તો કરી લઈએ અથવા પડેકા ખાવા પડશે. બેગ પેપર લઈ પડશે. અહીંયા આજુબાજુ બસ ટોટલી કંપનીઓ એ જ છે. તો આપણે જમવાનું તો મળ્યું નહીં. કેળા છે હવે 25 રૂપિયાના કેળા છે ભાઈ. 20નો કિલો તો નહીં 25 રૂપિયા. તો હવે પાછા કેળા ખાઈને ધીમે ધીમે આગળની તરફ નીકળીશું. ચલો કેળા તો મળ્યા, બીજું તો નહીં. 2 પડેકા આવતા 10-10ના, એના કરતાં કેળા ખાઈ લે તો સારું. એનર્જી થોડીક વધારે વધી જાય. તો કેળા ખાઈ લે ને પછી પાછા આપણે આગળની તરફ નીકળશું. તો આપણે કેળા તો ખાઈ લીધા છે. નીકળીશું ધીમા ધીમા. ટાઈમ થયો છે હવે સાંજ સુધી આપણે દ્વારકા પહોંચવાનું છે. તો જોઈએ કેટલા સુધી પહોંચ્યા છે. કેમ કે પવનના કારણે સાયકલ નથી ચાલતી. તો ચલો હવે આગળની તરફ આપણે નીકળીએ. આવો રસ્તો હોય તો મજા આવી જાય સાયકલ ચલાવવાની ને. આમ 20-20ની સ્પીડમાં સાયકલ ચાલતી તો મજા આવી જાય. અને આવો રસ્તો આવે આગળ પાછળ ચડાવવા આવે તો પવન તો આવવાનો કંઈ નહીં. સાયકલ ચલાવી જેટલા સુધી આવો મસ્ત રસ્તો આવે સાયકલ ચલાવી લેવાની પણ દબાઈ નહીં. પછી પાછા ધીમે ધીમે પાછળ હતા ભાઈ કંઈ ના હતા. કંઈ આપણે કીધું તો પહેલાં કંઈ ના હતા. ટોલ ગેટ 1 કિલોમીટર એટલે હવે આપણે દ્વારકામાં એન્ટર થઈ જશું ને. એટલે એન્ટર થઈ ગયા એવું તો સમજવાનું. અને કેમ કે આ ટોલ ગેટ આવ્યો છે પછી કદાચ દ્વારકા વટીશું પછી ટોલ ગેટ આવશે એવું. હવા બહુ છે. હવે દરિયો નજીક આવી ગયો એટલે હવા વધારે થાય. ફક્ત 20 કિલોમીટર રહ્યું દ્વારકાધીશ મંદિર. અને હવે આગળ સમુદ્ર બી આવી ગયું છે. આમ તો સાઈડમાં છે જ. હવે સાંભેથી આવી ગયું છે એટલે પવન વધારે છે હે ને. તો કંઈ નહીં, સાયકલ તો લગાતાર ચલાવીશું. આજે રોકાવાનું લાગે છે દ્વારકા. ત્યાં જ થશે રોકાવાનું કંઈ ને કંઈ આજુબાજુ. આ પંખા બંધ રહેતા હોય ને તો પવન નહીં આવે. આ પંખા ચાલે ને એટલે પવન બહુ આવે. એવું ને દરિયો સમુદ્ર છે એટલે પવન આવે. તો કંઈ નહીં, ચલાવીએ સાયકલ જેટલું ચાલ્યું આપણે. તો થોડીક વાર આરામ કરી લઈએ. થોડીક વાર એટલે 5-10-15 મિનિટ થોડીક વાર. કેમ કે પવન સામેથી લગાતાર છે. અહીંયા જે હવે દ્વારકાધીશ મંદિર છે 19 કિલોમીટર. પવન સામેથી છે એટલે થોડો પ્રોબ્લેમ પડે છે. ત્યાં અહીં સરસ મજાનું છે ઠંડક. એક હેપી છે. એ ખાઈને પછી પાછા આપણે આગળ તરફ મસ્ત એવું મજાનું છે બેસવા માટે. થોડીક વાર બેસીને એક બિસ્કિટ ખાઈને પછી પાછા આપણે લગાતાર સાયકલ ચલાવીએ. પવનના લીધે સાયકલ નથી ચાલતી. પવન બહુ છે એટલે આપણી સાયકલ. ચલો હેપી ખાઈને પછી આપણે પાછા લગાતાર આગળની તરફ નીકળીએ. પ્રોબ્લેમ ખાલી પવન જ છે. પવન બહુ ચાલે છે.
પાછળ આપણે થોડીક વાર ખાક તો ખાઈ લીધો છે, જીએ છે. અને પવન જેમ જેમ આગળ જાય તેમ તેમ વધારે પવન થતો જાય. સાયકલ ખેંચાતી નથી તો પણ તાકાત કરીને જઈએ, જવું તો પડશે. પવન ટાઈમ હવે 3:30 વાગી ગયા છે. મારે ખ્યાલથી 4 વાગે 4:30 પહોંચી જઈશું આપણે. પણ પવનના કારણે સાયકલ નથી ચાલતી. પવન ચાલે છે, સામેથી જ આવે છે. તો પાછળ એક હોટલ હતી ને રાજસ્થાની હોટલ છે લાગે. તો આપણે તો ત્યાં ગયા ભાઈ, કેમ કે આપણે સવારનું વધારે કંઈ ખાધું નહોતું. પેલા ગાંઠિયા ખાધા હતા ખાલી. તો મેં કીધું ચલો હોટલે પૂછી તો લઈએ કે આપણા બજેટનું મળી જાય તો ખાઈ લઈએ. તો ભાઈ હું હોટલે ગયો. મેં કીધું શું છે ડીશના? તો કે ભાઈ 140 રૂપિયા અનલિમિટેડ, જેટલું ખાવ એટલું. 4 જાતની સબ્જી, છાશ, રોટી બધું અનલિમિટેડ. મેં કીધું આટલું બધું તો આપણેથી ખવાય નહીં. મેં કીધું ખાલી 2 સબ્જી જોઈએ ને 5 રોટી જોઈએ. તો કે એ રીતે તો નહીં આવે. સારું ચાલો, મેં કીધું એટલું હાલ દેતા 60 રૂપિયાની બીજી ચાલે તો બી બહુ. અને 5 રોટી પેલી પતલી આવે, સબ્જી 2 જાતની, વાટકી મેં હાલે ના નહીં. મેં કીધું 140 રૂપિયા આપણાથી જ ખવાય નહીં. 140 વાળો આપણે ખાતા બી નહીં. ચલો ભાઈ નીકળવા હતા અહીંથી જતા. તો આ સાયકલ નીકળતા ને પછી પાછો ભાઈ બોલાય કે જમી લે કે. પછી તો આપણને કંઈ કીધું નહીં કે જમી લે. મેં કીધું હવે શું કહું? તો કે જમી લે, બે લે, ખાઈ લે. મેં કીધું ચલો સારું ખાઈ ચલો. મેં કીધું છેલ્લા લેશે ને 50 નહીં 60-70 રૂપિયા તો હોય. 60 અથવા 70 રૂપિયા તો આપણે આપી દઈએ ને. તો ભાઈ આપણે રોટલી ખાધી, 6 રોટલી ખાધી, 1 સબ્જી, બસ ખાઈ લીધું. પછી મેં કીધું કેટલા આપવાના? પછી કે કંઈ નથી જોતા, પૈસા નથી જોતા કે. મેં કીધું યાર કોઈ મદદ કરી દે, કેમ કે આપણે આટલું બધું ખાઈ નહીં શકતા. 140ની ડીશની અંદર 4 જાતની સબ્જી, છાશ, આમ રોટી, આમ બધું અનલિમિટેડ હોય તો આપણાથી ના ખવાય. કેમ કે આપણે સાયકલ ચલે મિનિમમ બસ એ જ છે, આપણે 2 જાતની સબ્જી અથવા 1 જાતની સબ્જી, 5 રોટી હોય, બહુ થઈ ગયું. એના માટે 140 રૂપિયા કંઈ આપવાનું? હમણાં 5 રોટી ખાધી ને 1 જાતની સબ્જી ખાધી ને છાશ પી લીધી, પછી એના 140 રૂપિયા માંગે તો કંઈ ચાલવાના? બોલવું પડે, કેમ કે આપણે એકદમ લો બજેટની અંદર ટ્રાવેલિંગ એટલે કે યાત્રા કરી રહ્યા છે, તો બધી રીતે ચાલવું પડે. તો ભાઈએ પછી કીધું આપણને કે પૈસા નથી જોતા, બસ તમે જમી લો. સારું ચાલો. તો રાજસ્થાનના હતા ભાઈ, સારા હતા. ચલો હવે આપણે ઉપર લગાતાર સાયકલ ચલાવીએ. 4 વાગી ગયા છે. દ્વારકા મંદિર અહીંયાથી હવે 15 અથવા 14 કિલોમીટર છે. પવન ચાલુ છે સામેથી. જમી તો લીધું છે, હવે કોઈ પ્રોબ્લેમ નહીં. સાંજે જમવાનું મળે કે ના મળે એનું કોઈ પ્રોબ્લેમ નહીં. ચલો થોડી સાયકલ રેગ્યુલર ચલાવીએ આપણે. ભાઈ કહેતા છે કે ટ્રાવેલિંગ કરો તો વધારે પૈસા જોવે ને, એટલે કે આપણે થોડા હોવા જોઈએ વધારે પૈસા તો કરી શકાય. આમ બી કરી શકાય ભાઈ. ટ્રાવેલિંગ એટલે બાઇક લઈને કારમાં આમ તમે ટ્રાવેલ એ અલગ વસ્તુ છે ને. જો આવી ટ્રાવેલિંગ અલગ છે, જે લિફ્ટ લઈને સોલો ટ્રાવેલિંગની વાત કરું, સાયકલ લિફ્ટ લઈને આવી રીતે તો ભાઈ ટ્રાવેલિંગ કરી શકીએ આપણે. પણ બસ એટલું વસ્તુ છે કે આપણે જે શરમ છોડવી પડે. ના કે આપણે શરમ મારીએ પછી ના બોલીએ, દુકાને ના બોલીએ, તો એવું છે. આપણે અહીં જમવા ગયા હતા, હવે ત્યાં કીધું 140 રૂપિયા ડીશ. આપણે કહી શકીએ ભાઈ હું આવી રીતે ટ્રાવેલિંગ કરું છું, આવી રીતે યાત્રા કરું, સોલો કરું છું ભાઈ, મારા બજેટ આટલું નહીં થાય, થોડું ઘણું કરી આપો. હું કાંઈ આટલું બધું ખાવાનું નથી. આવી રીતે કીધું તો આપણને જે 140ની ડીશ છે ને એ આપણું મિનિમમ કેટલાની પડી જાય? છેલ્લા રૂપિયા તો લેશે 70 રૂપિયા લેશે, 70 અથવા બસ એટલા રૂપિયા તો લેશે. કેમ કે હું પહેલાં યાત્રા પણ કરી છે, તો બહાર નીકળો એટલે ભાઈ 120 રૂપિયા 110 રૂપિયા ડીશ તો હોય, પણ આપણા માટે છેલ્લા 80 રૂપિયાની ડીશ હોય
એટલે બોલવું પડે, બધી રીતે કરવું પડે, કેમ કે બજેટમાં ટ્રાવેલિંગ કરવું હોય તો, બાકી તો નહીં. બજેટમાં ટ્રાવેલિંગ કરવું હોય તો બધું બોલવું પડે, કરવું પડે, હે ને, શરમ છોડવી પડે. કેમ કે આપણે તો હેવી હોટલમાં ખાવાવાળા છે નહીં, જેટલું પણ એટલું બજેટમાં, લો બજેટમાં તો કંઈક આવી રીતે કરીએ. પૈસા બી હોવા જરૂરી છે સાથે. અત્યારે હું એમ કહું છું વિધાઉટ મની સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છું. એટલે કે વિધાઉટ મની એવું ના હોય કે 0 પૈસા લઈને આપણે નીકળે, એવું નહીં. થોડું ઘણું રાખવું પડે, જે આપણે જોડે છે 5,000 રૂપિયા, 6,000 રૂપિયા એ રાખવા જ પડે બસ. એ ઇમરજન્સી માટે છે ને. તો આવી રીતે છે અનુભવ, બધી રીતે કરવું પડે હે ને. તો થાય, લોકો મદદ તો કરે જ છે, એવું નહીં પણ કે કોઈ લોકો મદદ નહીં કરતા, કરે લોકો મદદ તો કરે. આપણે હવે સાયકલ ચલાવી લઈએ મસ્ત મજાની. હવે રસ્તો થોડોક ઢળાનવાળો છે પણ પવન ચાલુ જ છે. તો અત્યારે બેઠો છું ભાઈ ચા પીવા. અને આ ચાનો ગ્લાસ જોઈને તો ભાઈ મોટો ગ્લાસ છે. કર્ણાટકા, તમિલનાડુ, કેરલા યાદ આવ્યું. કેમ કે આપણે બી ચા તો બહુ પીધી છે બાજુ. આવા કપ હોય, મોટા મોટા કપ હોય ને, 10 રૂપિયાની ચા હોય, પણ આ તો હજુ અડધી ભરીને આપી છે, ત્યાં તો આખી ભરીને આપે એને. તો કંઈ આવી રીતે છે ને. અહીંયાથી હવે 5 કિલોમીટર છે દ્વારકાધીશ મંદિર. તો ભાઈ ફાઇનલી 3 કિલોમીટર છે આપણી સાયકલ આવ્યો દ્વારકાધીશ, ફક્ત 3 કિલોમીટર. અને બસ હવે પહોંચી જશું જસ્ટ. તો આપણે ત્યાં પહોંચીએ અલગ જ થઈ ગયું. થોડુંક જસ્ટ પાછળ હતો ત્યાં તો ભાઈ ગરમી લાગતી હતી. હવે અહીં અંદર એન્ટર થયો, અંદરની તરફ બસ આટલા કે એન્ટર થયો ભાઈ ઠંડુ લે હે ને. પાછળ હતો ત્યાં ગરમ હતું, એન્ટર થયો તો ભાઈ ઠંડુ એવું લાગે. આમ શિયાળો જે હોય ને, ઠંડક લાગે. આ તો ઠંડુ છે. નાગર તરફ ચેકપોસ્ટ છે, બેનર ને જસ્ટ આવી ગયા છે. મંદિર પણ આપણને જોવાઈ ગયું છે. ખુશ. જય દ્વારકાધીશ. ચલો હવે આપણે જવા દે લગાતાર સાયકલ. 5 તો વાગી ગયા છે. ટાઈમ પણ મસ્ત થઈ ગયો છે. પવન ચાલુ જ છે, તાકાત તો છે જ આપણે. સાયકલ પાર્કિંગ કરી દીધી છે ભાઈ. સાયકલ પાર્કિંગ કરવાનું, જેમ કે હવે આપણે સ્થળ પર આવ્યા તો બહુ પ્રોબ્લેમ થાય છે ને. કેમ કે આપણે કંઈ દુકાન પર જઈએ ત્યાં પૂછીએ આપણે કે સાયકલ અહીંયા પાર્કિંગ કરી દે, કોઈ ભાઈ જવાબદારી નથી લેતું, કેમ કે સામાન વગેરે ચોરાઈ જાય આવું કરીને. તો કંઈ નહીં, આપણે અહીંયા સાયકલ પાર્કિંગ કરી દીધી છે. રામ ભરોસે હવે જે હોય તે, કેમ કે કેમેરા આવ્યા તો છે જ. હવે જે હોય તે. હવે અહીંયાથી આપણે સાયકલ મૂકીને ઉપરની તરફ જઈશું દર્શન કરવા. અને એક ભાઈ બી મળ્યા છે જે ઓડિશાથી હતા, ભાઈએ સપોર્ટ પણ કર્યો છે. તો હવે આપણે આગળની તરફ જઈશું. ત્યાં કેમેરા વગેરે લાગેલા છે એટલે વાંધો નહીં. સાયકલ આપણે મૂકી દીધી છે તો આપણે આગળની તરફ નીકળીએ. તો ફાઇનલી હું અંદરની તરફ આવી ગયો છું. સામેની તરફ છે દ્વારકાધીશ મંદિર. ને અંદરથી દર્શન તો નહીં કરાવી શકીએ, કેમ કે ફોન અંદર અલાઉડ નથી. તો બહારથી તો દર્શન તમને કરાવી શકો છો. પબ્લિક પણ બહુ છે. ને આપણું નસીબ એટલું છે કે બધે મંદિરે ગયા તે દર્શન આરામથી થઈ જશે. ના કોઈ પબ્લિક, ના કોઈ હે ને. સોમનાથ પણ ગયો તો પૂરું એકદમ શાંત હતું, કોઈ વધારે પબ્લિક નહીં. અત્યારે બી આવ્યો તો પણ વધારે પબ્લિક નહીં. તો સામેની તરફ છે દ્વારકાધીશ મંદિર. અને કમેન્ટમાં જય દ્વારકાધીશ જરૂર લખી દેજો. જોવાની ઈચ્છા હતી પણ આ ઉપર નેટ બાંધી દીધી છે ને, એટલે થોડું પ્રોબ્લેમ થઈ ગયો. આ ઉપરની હવે નેટ છે એટલે જોવાતું નથી, બાકી ત્યાંથી જોવાય. તો હવે પાછી આપણે આપણી સાયકલ તરફ નીકળીશું, કેમ કે ટાઈમ બહુ થઈ ગયો, 7 વાગ્યો છે. ગમે તેમ કરીને આપણે બહારની તરફ નીકળવું પડશે. હવે આપણે પાછા આવી ગયા છે સાયકલ તરફ, કેમ કે ભાઈ ટાઈમિંગ બહુ થઈ ગઈ છે ને. આપણી સાયકલ પડી છે આમ નામ, કોઈ પ્રોબ્લેમ નથી, ઓકે છે. તો હવે પછી આપણે પાછા બહારની તરફ નીકળશું અહીંયા, કેમ કે રહેવાની પ્રોબ્લેમ થવાની જ છે ને. રૂમો મળે પૈસાથી, આપણે રૂમો લેવાની નહીં.
કઈ સારી જગ્યા જોઈએ બહાર, કેમ કે જો આગળ બેટ દ્વારકા પણ જવાનું છે, તો એકવાર અહીંયાથી આપણે બહારની તરફ નીકળી જઈએ. હવે ભાઈ 7 વાગવા આવશે, એનાથી આપણે પહેલાં અહીંયાથી બહારની તરફ નીકળવું પડશે, કેમ કે એવું થશે ને કે મારે ટેન્ટ લગાડવું પડશે ને સાઈડ પર, અને કેવું અલાઉટ એવું તેવું ના હોય બધું. તો જોઈએ હવે કેવું થાય છે. એકવાર બહારની તરફ નીકળે પછી આપણને ખબર પડે. અને એ પહેલાં હું આશ્રમનું શોધી લઉં. ચલો ને એકવાર મેપમાં સર્ચ કરીને જોઈ લઈએ આશ્રમ વગેરે મળતો હોય તો. બહુ સારું, ના મળે તો પછી આપણે નીકળવું જ પડે છે અહીંયાથી બહાર. ને ત્યાંથી જ કહે છે સરસ મજાનું એવું. હા જોઈ લો હે ને મેન આપણી લાલ ટોપી તો ભાઈ લગાવવી પડે ને, કેમ કે સેફ પડી જવાય એટલે. પાછળ જે પોલીસનું છે ચોક હે, ત્યાં આપણે પૂછ્યું છે અહીંયા આશ્રમ છે કે નહીં. સરે કીધું છે કાનદાસ બાપુનો આશ્રમ ત્યાં આગળ છે. તો હવે ત્યાં જઈએ અને જોઈએ રહેવાનું. આવું થાય ને, હવે તો એક વખત હું આવી ગયો છું, પછી આ ફરી એકવાર આવીશ તો કોઈ પ્રોબ્લેમ નહીં એમ છે ને. બીજે બધો અનુભવ છે, બધો ખબર છે, પણ જે પહેલી વખત જાઓ ને ત્યાં હલવાનું થાય. તો હવે ખબર નહીં. હવે અહીંયાથી આપણે આમથી બી જવાય છે, પણ આપણે અહીંથી ફરીને આમથી આમ જોઈશું બરાબર. તો પછી હવે ત્યાં આશ્રમ બાજુ જઈએ, કેવું છે કેવું નહીં તો ખબર નહીં હે ને. તો ત્યાં જઈએ પછી ખબર પડે. રાત થઈ ગઈ છે, હવે આપણે જલ્દી ફટાફટ ત્યાં તરફ જઈએ. ફાઇનલી મિત્રો આપણે રોકાઈ ગયા છે ને અહીંયા જે આશ્રમ છે હે ને, જે ઉંમરના લોકો, વધારે ઉંમરના લોકો એમના માટે રહેવાનો એ સુવિધા મસ્ત મજાનું છે. તમે જોઈ શકો સામે તરફ છે અહીંયા જે કાનદાસ બાપુ આશ્રમ કરીને છે, ત્યાં રોકાઈ ગયા છે. મસ્ત એવી જગ્યા મળી ગઈ છે આપણને રોકાવા માટે. સામે તરફ છે મંદિર ને અહીંયા આપણે ટેન્ટ આપણું અહીંયા અંદર લગાવી દીધું છે, કેમ કે રાત પડે ને ઠંડી વધારે હોય એના માટે આપણે ટેન્ટ લગાવી દીધું. કેમ કે ઊંઘતા તો આપણે નીચે પણ ઊંઘી જતા, પણ રાતે ઠંડી વધી જાય એના માટે ટેન્ટ લગાવી દીધું છે. તો આજે પણ આપણે દર્શન એટલા મસ્ત થઈ ગયા છે, મસ્ત રીતે થઈ ગયા છે દર્શન. ને આવતીકાલે આપણે પાછા આગની તરફ નીકળીશું, જે છે બેટ દ્વારકા નાગેશ્વર. એ આપણે આખું લેવાનું છે. તો વિડીયો અહીંયા સુધી હતો, અને વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને હા મિત્રો, તમારો એક સબસ્ક્રાઈબર અમને મોટિવેટ કરે છે. આવી રીતે વિડીયો હું તમને બતાવતો રહીશ. તો આજની નાઇટ છે દ્વારકામાં. તો જય દ્વારકાધીશ, જય હિન્દ.